નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ સુદ 9 બુધવાર તારીખ 25/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:06 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:39. આજની ચંદ્ર રાશિ વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ પોતાની વિવેક વાણી અને વ્યવહારને ઉપયોગમાં લઈએ તો જીવન સરળ અને સહેલું થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો મધુર વાણી બોલવાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં છે ને સમયે જ બધી વસ્તુ મળે છે, પણ માનવી સમય કરતાં પહેલાં મેળવવાના પ્રયત્ન કરે છે ને ત્યાં જે દુઃખી થાય છે. તો આ બાબતને જીવનમાં હંમેશા જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. હાથ પગમાં તળિયામાં બળતરા થતી હોય ને તો કોકમનું ઘી ગરમ કરીને ઘસવાથી બળતરા ઓછી થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કોઈની પણ સાથે વાતચીત દરમિયાન આપણે આપણી સભ્યતા પર પૂરતું ધ્યાન આપીશું. કારણ કે પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વાણી પરનો સંયમ તમારી મહેનતનું પૂરેપૂરું ફળ અપાવી જાય. આજે કારણ વગરની ચિંતા નહીં કરતા અને મનમાં નકારાત્મક વિચારોને આવવા દેવા નહીં. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક અવરોધોનો સામનો કરવો પડે. થોડીક ધીરજ રાખીને ચાલશું, આયોજન કરીને આગળ વધશું તો આજની મુશ્કેલીઓનો સામનો આપણે સરળતાથી કરી શકશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાય છે, પણ તમે તમારી વ્યવહાર કુશળતાનો ઉપયોગ કરીને આ સમસ્યાનો નિવારણ લાવી શકશો. આજે ગૃહસ્થ જીવનમાં થોડી સમજણ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાના ઇન્વેસ્ટમેન્ટના કામમાં ખૂબ કાળજી રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આજે મનમાં થોડી અસંતોષની લાગણી ઉભરાતી દેખાશે અને અહીંયા તમારે અતિભાવુકતાથી બચીને ચાલવાનું છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે તમારા અઘરા પ્રશ્નોના સહેલા જવાબ તમને મળતા દેખાશે, પણ તમારે તમારા વિચારોને સકારાત્મક રાખીને ચાલવું પડે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કાર્યક્ષેત્રમાં વિલંબ થતો દેખાય છે. આજે પારિવારિક પ્રશ્નોમાં પણ નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પારિવારિક પ્રશ્નમાં જીવ મોટો રાખશો ને તો પારિવારિક પ્રશ્ન એમ જ ટળી જશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા,
જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય. આજે કોઈ પણ કાર્યક્ષેત્રમાં પાછી પાની નહીં કરતા, પ્રયત્ન જરૂર કરજો. પ્રયત્ન કરશો તો સફળતા અવશ્ય મળશે. આજે ક્રોધને દૂર રાખજો તો જીવન સહેલું થઈ જાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે નિર્ધારિત કામોમાં કંઈક નાના મોટા વિઘ્ન આવવાથી આપની ચિંતાઓ વધે. મિત્રો, આજે નાણાકીય બાબતો પર પકડ રાખજો, નહીં તો હાથમાંથી શરતી દેખાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો એ લઈ શકાય. આજે સામાજિક કામોમાં સમય આપવો પડશે અને એ આપેલો સમય તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની બચત સંભાળી રાખવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આજે વેપારમાં લાભ મળતો દેખાય છે, પણ બીજા ખર્ચાઓ કદાચ બચત સુધી પહોંચી શકે છે. અને મિત્રો, આજે બપોર પછી કોઈ ભૂલાઈ ગયેલો સંબંધ ફરી પાછો તાજો થતો દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આર્થિક બાબતોમાં આજે કંઈક નવી તક સામે ઉડીને આવતી દેખાય. આ તક ઝડપી લેવામાં જો તમે સફળ થયા તો તમારી અત્યારની ઘણી બધી મુશ્કેલીઓ તમે હલ કરી શકશો. આજે વ્યવહારિક પ્રશ્નોનું નિવારણ જરૂરી છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે તમારા કરેલા કામની કદર થાય. આજે ઉતાવળિયું કોઈ પગલું ભરતા નહીં અને પારિવારિક મનભેદ ટાળીને ચાલશો તો ચોક્કસ તમને સારો લાભ મળે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.